તો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરીથી આપનું સ્વાગત છે ખુશ્બુલ હાઈસ્કૂલની અંદર કે જેમાં આપણે આજે સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ અને ચેપ્ટર જે છે આપણું યુનિટ જે છે સેકન્ડ એની અંદર રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી વિશે આપણે ઓવરવ્યુની ચર્ચા કરી, જેની અંદર દરેક વિદ્યાર્થીને પ્રોપર ઇન્ફોર્મેશન, પ્રોપર એક કોન્સેપ્ટ જે છે ચેપ્ટરને લગતો તે મળી ગયો હશે. હવે આપણે આ વિડીયો જોતા પહેલાં દરેક વિદ્યાર્થીઓને એક સૂચના આપવા માગું છું કે તમે દરેક વિદ્યાર્થીઓ પોતાની ટેક્સ્ટબુક, ઇંગ્લિશની જે ટેક્સ્ટબુક છે એની અંદર જે પેજ નંબર 16 છે એ લઈને જોશે કે હું જ્યારે લાઇન બાય લાઇન વાંચી રહ્યો છું ત્યારે તમે વર્ડનો જે મિનિંગ છે એનો પણ કોન્સેપ્ટ ક્લિયર થાય. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરી લઈએ કે ઓટોફેબ ટેકનોલોજી, જે મેં તમને ઓવરવ્યુમાં પણ સમજાવ્યું કે ઓટોફેબને ફેબ ટેકનોલોજી તરીકે પણ ઓળખીએ છીએ. અને અહીંયા આગળ શબ્દ જે છે ઓટોફેબ, એ ઓટોફેબ બે શબ્દોનો બનેલો છે, ઓટોમેટેડ અને ફેબ એટલે કે ફેબ્રિકેશન. ઓટોમેટેડ એટલે કે સ્વયં સંચાલિત અને ફેબ્રિકેશન એટલે રચના કરવી, કોઈ વસ્તુનું સર્જન કરવું. સૌથી પહેલી લાઈન જોઈ લઈએ કે ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. ઇમેજિન કરો, કલ્પના કરો, ઇમેજિન એટલે કલ્પના કરો યોરસેલ્ફ પોતાની જાતને ઇન અ કાર શોરૂમમાં કોઈ કારના શોરૂમમાં પોતાની જાતને શું કરો તમે ઇમેજિન કરો, તમે કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. અને તમે ખુશ નથી, યુ આર નોટ હેપી, તમે ખુશ નથી. શેનાથી ખુશ નથી? કે એની મોડલ ઓફ ધ કાર ઇન ધ શોરૂમ. શોરૂમની અંદર જે કારના જે બધા મોડલ છે એના એક પણ મોડલથી તમારી ચોઈસને અનુકૂળ આવતું નથી, તમને સંતોષ મળતો નથી. મતલબ કે કારના શોરૂમમાં જેટલા બી કારના મોડલ જે છે એને તમે ખુશ નથી. નાવ હવે યુ વર્ક ઓન એ કોમ્પ્યુટર. આ ટેકનોલોજી અંદર કોમ્પ્યુટર ખૂબ જ જરૂરી છે. એટલે કે નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. કોમ્પ્યુટર પર બેસી જાઓ અને તમારા ચોપનાની અંદર, તમારી ઇમેજિનની અંદર જે કાર છે એ કારને શું કરો તમે ડિઝાઇન કરી લો. શું કરી લો? ડિઝાઇન મતલબ કે તમે જાતે બનાવી લો. એન્ડ મેજિક મતલબ કે જાદુ થઈ જશે. શું જાદુ થશે? નેક્સ્ટ વીક, આવતા વીકમાં, આવતા અઠવાડિયે યુ ગેટ ડિલિવરી. હવે યાદ રાખજો ખાસ કે આપણે ઓટોફેબ ટેકનોલોજી, જે ભવિષ્યમાં આવનારી ટેકનોલોજીની વાત કરી છે, જે રીતે તારે ખાવાનું કહે કે ઝોમેટો, સ્વિગી તરફથી આવી જાય ઘરે, એવી રીતે આવી રીતે જે પ્રોડક્ટ તમે જે નક્કી કરી રહ્યા છો, જે તમે જાતે બનાવી રહ્યો છો, એવી પ્રોડક્ટ પણ તમારા ઘરે શું થશે? ડિલિવર થાય. મતલબ કે યુ ગેટ ડિલિવરી, મતલબ કે તમે એ વસ્તુની ડિલિવરી એક્સેપ્ટ કરશો, મળશે તમને. ઓફ અ કાર ફેબ્રિકેટેડ. મતલબ કે કારની રચના કરેલી વસ્તુ. એક્ઝેક્ટલી મતલબ કે તમે જે તમારા કોમ્પ્યુટર સ્ક્રીન પર જે કારની રચના કરી હતી એવી જ આબેહૂબ કાર તમને શું લાઈક યોર ડિઝાઇન, એવી જ આબેહૂબ કારની તમને ડિલિવરી મળી જશે. તો આ શેની વાત કરીએ આપણે? ઓટોફેબ ટેકનોલોજીની. સચ મેજિક મતલબ કે આ પ્રકારની જાદુ બને ઇઝ પોસિબલ એટલે કે શક્ય છે. થ્રુ એટલે કોના દ્વારા? અ પ્રોસેસ મતલબ કે એવી પ્રક્રિયા દ્વારા આ વસ્તુ પોસિબલ જે છે નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આ પ્રક્રિયાને આપણે શું કહે છે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન, મતલબ કે સ્વયં સંચાલિત કોમ્પ્યુટર પર જાતે રચના કરેલી વસ્તુને આપણને મળી જાય છે, જેને આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશન કહીએ છીએ. ઠીક છે, તો આ તો પહેલો પેરેગ્રાફ. હવે આપણે ચર્ચા કરીશું સેકન્ડ પેરેગ્રાફની અંદર કે ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ. ઓટોમેટેડ ફેબ્રિકેશનમાંથી મેં તમને આગળ ઓવરવ્યુ કે ઓટોમેટેડમાંથી ઓટો ઉઠાવ અને ફેબ્રિકેશનમાંથી ફેબ, એટલે આખો શબ્દ કહો તો ઓટોફેબ. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ. એ શું છે? સેટ ઓફ ટેકનોલોજી છે. મતલબ કે ઘણી બધી તકનીકીનો એક સેટ છે, સમૂહ છે. that automate the process. ઓટોમેટ કે જાતે બધું જાતે જ બનાવવાનું છે. આ ટેકનોલોજીમાં શું છે? બધું જાતે જ બની જવાનું છે. આપણે માણસને બહુ પ્રયત્ન કરવાની જરૂર પડશે નહીં, બહુ મહેનત કરવાની જરૂર પડશે નહીં. કે that automate the process of building. શું બનાવશે? બિલ્ડિંગ. મતલબ કે બિલ્ડિંગ નહીં, હા બિલ્ડિંગ એટલે બનાવશે એમ. પ્રોસેસ ઓફ બિલ્ડિંગ એવી પ્રક્રિયામાં બધું એવું જાતે જ બનશે. ધ 3-dimensional solid object. 3 ટાઈમ્સ મતલબ કે 3D. આપણે યાદ હોજો કે ટોકીઝમાં જેને 3Dના ચશ્મા પહેરીને 3D મૂવી જોઈએ છે, હું તો તમારી સમક્ષ દેખાઈ રહ્યો છું, તે શું છે? 2D છે. હું જે તમારી સમક્ષ દેખાડું છું તે 2D છે.
પણ તમારી આજુબાજુ જે લોકો ઊભા છે એ બધા શું છે, તમારો જે ફોન તમારા હાથમાં છે એ બધું શું છે, 3D છે, આબેહૂબ દેખાય, મતલબ કે 3D ડાયમેન્શન સોલિડ ઓબ્જેક્ટ ફ્રોમ રો મટીરિયલ. મતલબ કે આ જે ઓટોફેબ જે છે, ઓટોમેટિક ફેબ્રિકેશન જે છે એ એવી ટેકનોલોજીનો સેટ છે કે જેની અંદર બધી વસ્તુઓ જાતે બનશે અને એ કઈ વસ્તુને ક્રિએટ કરશે, 3 ડાયમેન્શનલ વસ્તુને ક્રિએટ કરશે. અચ્છા, શેમાંથી? ફ્રોમ રો મટીરિયલ, મતલબ કે કાચા માલમાંથી સોલિડ ઓબ્જેક્ટને તૈયાર કરશે. બીજી લાઈનમાં ધીસ ઇન્ડસ્ટ્રી મતલબ કે ઓટોફેબ ટેકનોલોજી જે બનાવતી જે ઇન્ડસ્ટ્રી છે, ધીસ ઇન્ડસ્ટ્રીઝ યુઝિસ સોલિડિફિકેશન, મતલબ કે સોલિડ સખત મજબૂત પદાર્થો, ઘન પદાર્થો, આપણે ઇંગ્લિશમાં સાયન્સમાં ભણ્યું હતું. ઓફ પોલિમર્સ એટલે કે આપણે કે પ્લાસ્ટિક જેવા પદાર્થો, પાવડર્સ and other raw materials guided by design drawn on ordinary computers. मतलब કે એ તકનીકની વાત કરતા હોઈએ જ્યારે આપણે ઓટોફેબ ટેકનોલોજીની વાત કરતા હોઈએ ત્યારે આપણને ખબર છે એ પ્રમાણે કે જ્યારે આવી ટેકનોલોજી આવશે ત્યારે નોર્મલી બધાને કોમ્પ્યુટર આવડવું જરૂર હશે અને તમારા નોર્મલ ઓર્ડિનરી કોમ્પ્યુટરની અંદર જે વસ્તુ બનાવી હશે, જે ડિઝાઇન બનાવી હશે એ વસ્તુનું પણ તમને એક્ઝેક્ટલી તમે શું કહી શકો કે પોલિમર છે, પાવડર જે છે, રો મટીરિયલ છે, દરેક વસ્તુનું મિશ્ર કરીને તમે જે વસ્તુ માગો છો એ વસ્તુ તમને ડિઝાઇન તૈયાર મળી જશે. Now it will be possible. It will be possible. હવે it will be possible. હવે તે શક્ય બનશે. કોના માટે? For human being. કોના માટે? માણસો માટે શું બનશે? શક્ય બનશે. To acquire power. મતલબ કે પાવર મેળવો, તાકાત મેળવી. શું કરવા માટે તાકાત મેળવી? To manipulate મતલબ કે કોઈ વસ્તુ પર કંટ્રોલ કરો. મેનિપ્યુલેટ મતલબ શું છે કે કંટ્રોલ કરો, અંકુશ રાખો, બરાબર ને? ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર એટલે કે પદાર્થ અને પ્રોપર્ટીઝ એટલે કે એના ગુણધર્મો. કોઈ પણ પદાર્થના ગુણધર્મો પર તમે શું કરો? કંટ્રોલ રાખી શકો. મતલબ કે તમારે જે વસ્તુ જેવી રીતે બનાવી છે એ વસ્તુ મતલબ કે એના પ્રોપર્ટીના મતલબ કે કોઈ પણ મેટરની પ્રોપર્ટી બદલી કરો તો તમે એને જેવા ફોર્મમાં લાવવા માંગો છો એ ફોર્મમાં તમે લાવી શકો છો. તો એ શબ્દો શું કહે કે હવે નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ ટુ એક્વાયર અ પાવર ટુ મેનિપ્યુલેટ properties of matter. Autofab is now creating opportunity. હવે autofab શું કરે છે કે એક opportunity આપે, તકો આપે છે for manufacture. કોણ આપે છે? મતલબ કે જે લોકો બનાવે છે to satisfy the unique needs of customer. unique મતલબ કે બધાની અલગ અલગ ચોઈસ હોય, એ દરેકની અલગ અલગ ચોઈસને સેટિસ્ફેક્શન આવવા માટે, સંતોષ આવવા માટે એ લોકો ખાસ કે અમે જે વસ્તુ માગતા હતા એ વસ્તુ અમને મળી ગઈ છે, તો એ વસ્તુને મળવા માટે, સેટિસ્ફેક્શન માટે એ વસ્તુને ઓટોફેબ શું કરે છે? હવે એ લોકોને સંતોષ આપવા માટેની ઓપોર્ચ્યુનિટી મતલબ કે તકો પૂરી પાડે છે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ડિઝાઇન. હવે આ ટેકનોલોજીની અંદર શું છે કે ઇન્વાઇટિંગ ધ કસ્ટમરને આમંત્રણ આપવામાં આવશે કે હા આવો જાતે જો. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇનટુ ડિઝાઇન બનાવો, તમને જે વસ્તુ જોઈએ, જે પ્રકારની વસ્તુ જોઈએ છે એની અંદર એની શું કરો તમે કે ડિઝાઇન બનાવો. ડેવલપમેન્ટ કરો, મતલબ કે એને ડિઝાઇન વિકસાવો. એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. મતલબ કે પ્રક્રિયામાં રહો, એ વસ્તુને બનવાની પ્રક્રિયામાં રહો અને એના થકી જ્યારે કસ્ટમર પોતાની જે વસ્તુ જોઈએ છે એ વસ્તુની અંદર જ્યારે એ અંદર ઇન્વોલ્વ હશે, જે વસ્તુને સંકળાયેલો હશે તો એવી અનએક્સપેક્ટેડ વસ્તુ જોવા મળશે, એવી અનએક્સપેક્ટેડ વસ્તુ ક્રિએટ થશે જે આપણા માન્યામાં પણ નહીં હોય, આપણા ધારવામાં પણ નથી હોય. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. શું હોય આ એકચ્યુઅલી આવું હવે સેન્ટેન્સ ટ્રુ ઓર ફોલ્સમાં પણ પૂછી શકે છો કે ઇન ઓટોફેબ ટેકનોલોજીમાં ધ કસ્ટમર ઇઝ કો-કન્સ્ટ્રક્ટર. મેં તમને ઓલરેડી સમજાવ્યું કે કો-કન્સ્ટ્રક્ટર, કો એટલે સંસ્થાપક, મતલબ કે જાતે બનાવવાના. કે આ ટેકનોલોજી અંદર કસ્ટમર જે હશે શું હશે કે પોતે જાતે બનાવવાના હશે, મતલબ કે એની અંદર જે વસ્તુ બની, જે પ્રોડક્ટ બની એમાં સહભાગીદાર બની જશે. ઓકે, નાઉ પ્રોડક્ટ લાયબિલિટી. હવે જ્યારે કસ્ટમર જાતે જ એક સહભાગીદાર કોઈ પણ વસ્તુ બનાવવામાં સહભાગીદારી હોય તો શું હશે? નાઉ પ્રોડક્ટ લાયબિલિટી મતલબ કે જવાબદારી, રિસ્પોન્સિબિલિટી. અધર રિસ્ક, કેટલા બધા રિસ્કો જે હોય, બરાબર કે આપણે નોર્મલી કે કોઈ પ્રોડક્ટ ખરીદવા જતા હોય ને નોર્મલી આપણે કહે કે ભાઈ 5 વર્ષની વોરંટી, 10 વર્ષની વોરંટી, એ લોકો કામની વોરંટી આપતા, ગેરંટી કેમ નહીં આપતા કે ભાઈ ખબર છે કે આપણે હવે શું કરીએ છીએ કે કોઈ વસ્તુ લીધી અને આપણે દરેક માણસની જે
વસ્તુ વાપરવાની, બરાબર, વસ્તુનો ઉપયોગ કરવાની રીત એક સરખી હોતી નહીં. આપણે ગમે તેમ રફ એન્ડ ટફ વાપરતા હોય, વસ્તુની કોઈ ગેરંટી વોરંટી રહેતી નથી, બરાબર. એટલા માટે શું છે કે હવે આ પ્રોડક્ટની અંદર શું છે કે જેની લાયબિલિટી છે, જવાબદારી, અધર રિસ્ક છે મેં તમને કહ્યું પ્રમાણે, અને પેટન્ટ રાઇટ્સ મતલબ કે આની અંદર પેટન્ટ જે રાઇટ્સ કે આ વસ્તુ અમે બનાવી છે એટલે કોપી રાઇટ જેને આપણે કહીએ, રાઇટ મે બી શેર વિથ ધ કસ્ટમર, મતલબ કે કંપની કસ્ટમર સાથે આ ત્રણ વસ્તુ મતલબ કે જવાબદારી, લાયબિલિટી, અધર રિસ્ક અને જે પેટન્ટ જે છે, પેટન્ટ રાઇટ જે છે એ પણ એની સાથે શેર કરી શકશે. એમાં પણ કસ્ટમર સહભાગીદારી હશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. હવે આટલી બધી વસ્તુ થાય તો શું થશે, એક સોસાયટી પર એક શું કહેવાય અકલ્પનીય અસર લોકોના ઉપર પડશે કે આવું કેવી વસ્તુ કે જેમાં આપણે જોઈએ છે એક્ઝેક્ટલી એ વસ્તુ આપણને બનીને મળે. અત્યાર સુધી શું હતું કે માર્કેટમાં જે મોડલો અવેલેબલ હતા, જે વસ્તુ અવેલેબલ હતી એ વસ્તુની આપણે પસંદગી કરતા હતા, પણ હવે એવું છે નહીં. આપણે જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ આપણે બનાવીએ છીએ એટલે ડ્રામેટિકલ ઇમ્પેક્ટ પણ આપણે પડશે, સોસાયટીના પર પડશે. આ વાત કરીએ આપણે સેકન્ડ પેરેગ્રાફની. હવે આપણે વાત કરીશું કે આ જે ટેકનોલોજી છે એના કેટલાક ફાયદાઓ પણ છે. હવે કયા કયા ફાયદા છે તો પહેલો ફાયદો જોઈ લઈએ કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. નંબર 1 બેટર પ્રોડક્ટ ક્વોલિટી, કે વસ્તુની ગુણવત્તા, બેટર એટલે સારી, પ્રોડક્ટ એટલે વસ્તુની, ક્વોલિટી મતલબ કે વસ્તુની ગુણવત્તા વધારે સારી થશે. કેવી રીતે સારી થશે જોઈ લો. The automated method of inspection and assembly will improve the quality and durability of products. શું કહે છે કે ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન મતલબ કે આની અંદર આ ટેકનોલોજી અંદર દરેક વસ્તુ શું થશે ભાઈ જાતે બની જવાનું છે. દરેક વસ્તુ શું થવાનું છે ભાઈ જાતે પ્રક્રિયા બનશે એટલે એનું ઇન્સ્પેક્શન બી કેવું થશે, કાળજીપૂર્વકનું થશે. અને એસેમ્બલી દરેક વસ્તુનું ભેગું જો દરેક વસ્તુના દરેક પાર્ટ્સનો એવો સમૂહ બનીને વ્યવસ્થિત થશે કે જે ક્વોલિટી જે છે એ સુધી ઇમ્પ્રૂવ થશે, મતલબ કે સારી થશે. અને ક્વોલિટી સારી થશે તો એની જે ડ્યુરાબિલિટી મતલબ કે ડ્યુરેશન જે છે, ડ્યુરેશન મતલબ કે સમયગાળો છે શું થશે એ પ્રોડક્ટનો વધી થશે, મતલબ કે લાંબા સમય સુધી વસ્તુ ચાલશે. ઓબ્વિયસલી કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે જો કાળજીપૂર્વક મતલબ એનું ઇન્સ્પેક્શન થયું હોય, એનું વ્યવસ્થિત એસેમ્બલ થયું હોય તો પછી શું થશે કે એ વસ્તુના લીધે એની ક્વોલિટીની ગુણવત્તા વધી હશે. ક્વોલિટીની ગુણવત્તા વધી હશે તો પ્રોડક્ટ કેવી થશે ભાઈ લાંબા સમય મતલબ કે ડ્યુરાબિલિટી પણ એની શું થશે ઇમ્પ્રૂવ થઈ જશે, મતલબ લાંબા સમય સુધી વસ્તુ ચાલી શકે છે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, હવે બીજી એક ઇફેક્ટ અસર શું થશે, કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર એટલે કે આપણે ફ્રીજ કહે છે એક્સેટ્રા વિલ લાસ્ટ મતલબ કે લાંબા સમય સુધી, મચ લોંગર દેન અર્લિયર મોડલ્સ મતલબ કે અત્યારના મોડલ્સ કેવા હોય છે કે આપણે ઝડપથી બગડી જતા હોય છે, રિપેર કરવાની ઘણી જરૂરિયાત પડતી હોય છે. પણ આ ટેકનોલોજીની મદદથી જે વસ્તુ બનશે જેની અંદર આપણે કાર વાત કરી, ટેલિવિઝનની વાત કરી, રેફ્રિજરેટર, એ લોંગ લાસ્ટિંગ છે, લાંબા સમય સુધી ચાલશે એટલે ટકી રહેશે કે એની ક્વોલિટી શું થઈ ગઈ છે ઇમ્પ્રૂવ થઈ ગઈ છે એટલા માટે. Therefore, તેથી there will be a decline in the need of replacement. મતલબ કે જો વસ્તુની ક્વોલિટી સારી હશે, લાંબા સમય સુધી ચાલી શકશે અને એવું હશે તો ભાઈ શું થશે કે જે આપણે એક્સચેન્જ જે સિસ્ટમ હતી એ શું થશે બંધ થઈ હશે બિલકુલ, કેમ કે આપણે વસ્તુની એક્સચેન્જ કરવાની સિસ્ટમ કે વસ્તુની રિપ્લેસ કરવાની જરૂરત ઊભી થશે નહીં. તો આ શું છે કે ઓટોફેબ ટેકનોલોજીનો પહેલો ફાયદો હતો. બીજા ફાયદાની વાત કરીએ, મોર રિસાયકલિંગ. બીજો ફાયદો છે મોર મતલબ કે રિસાયકલિંગનો કોન્સેપ્ટ થાય કે એક જૂની વસ્તુઓને ભેગી કરીને એનું નવું વસ્તુ સર્જન કરવું. એના માટે કોન્સેપ્ટ આપણે ભણ્યા હતા કે બેસ્ટ ફ્રોમ વેસ્ટ, ખરાબ વસ્તુ મતલબ કે જૂની તોડફોડ વસ્તુને થઈ નવી વસ્તુ બનાવી. વાત કરીએ રીડિંગ કરીએ. સેકન્ડ પોઈન્ટ, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ એ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, the customer will retain their older models and get back new models fabricated from the old stuff. જો શું વાત કરી રહ્યા છે કે instead of buying the latest model, instead એટલે ના બદલે, શું ના બદલે કે buying the latest model પરચેસ કરવા મતલબ ખરીદવા કરતા ઓફ અ કારનું કોઈ નવું મોડલ ખરીદવા કરતા ઓર એટલે કે અથવા જો ઓપ્શન આવે થ્રોઈંગ અવે એન્ડ ઓલ્ડ ટોસ્ટર એટલે કે આપણે જે બ્રેડ સવારે ટોસ્ટરમાંથી નીકળીને ટોસ્ટર કે થ્રોઈંગ અવે મતલબ કે મતલબ કે ફેંકી દેવું, ઓલ્ડ મતલબ કે જૂની વસ્તુઓને ફેંકી દેવી. ધ કસ્ટમર વિલ રિટર્ન મતલબ કે ગ્રાહકો વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ મતલબ કે તેમના જૂના મોડલને શું રિટર્ન કરશે એન્ડ બેક અ ન્યૂ મોડલ ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ. મતલબ શું થયું કે જે જૂની વસ્તુ છે એની વસ્તુને યુટિલાઇઝ કરશે મતલબ કે રિસાયકલ કરશે અને જૂની વસ્તુમાંથી જ નવી વસ્તુ બનાવશે. તો આ સારી વસ્તુ કહેવાય ને
કે જૂની વસ્તુમાંથી જ નવી વસ્તુ બનાવશે. સ્ટફનો મતલબ શું થાય કે ઓલ્ડ સ્ટફ, મતલબ કે જૂની વસ્તુમાંથી રિસાયકલ કરીને એ જ વસ્તુમાંથી શું બનાવશે, નવી વસ્તુ બનાવશે. There will be recycling of material in a new ways. અને આ એક આપણે રિસાયકલિંગ કોન્સેપ્ટ તો સાયન્સમાં ભણી ગયા છે, પણ આ શું કહેવાય કે there will be recycling of material in a new way, કે આ એક નવી રીતે દરેક જૂની વસ્તુનું નવી રીતે સર્જન થશે. અને this will be great compensation of environment. કમ્પેન્સેશન મતલબ કે વળતર મળવું, એને ફાયદો પહોંચાડશે કોને, એન્વાયરમેન્ટને. આ ટેકનોલોજીની મદદથી પર્યાવરણને સૌથી વધારે ફાયદો થશે. આમ તો જોઈએ છે કે ઔદ્યોગિક ક્રાંતિ થવાથી જે આપણે પર્યાવરણને જે નુકસાન પહોંચાડ્યું છે, તો આ ટેકનોલોજી જ્યારે આવશે, ઓટોફેબ ટેકનોલોજી, ત્યારે શું થશે કે હવે કચરો રહેશે નહીં. આપણે જૂની વસ્તુમાંથી બીજી વસ્તુને નવી વસ્તુનું સર્જન કરીશું, પણ કઈ વસ્તુ, જે વસ્તુ આ ઓટોફેબ ટેકનોલોજીથી બનેલી છે એ જ વસ્તુનું શું કરીશું આપણે નવી વસ્તુમાં રૂપાંતર. એટલે કચરો રહેશે નહીં, કચરો નહીં હોય, વેસ્ટ નહીં હોય, તો પર્યાવરણ નુકસાન થશે નહીં. એટલે એક સારી વસ્તુ શું કહેવાય કે દેટ ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પન્સેશન ઓફ એન્વાયરમેન્ટ. આ તો સેકન્ડ પોઈન્ટ, મોર સાયકલિંગ. ત્રીજો નંબર પાડીએ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ઓફ ધ ક્રાફ્ટ વર્કર, મતલબ કે જે ક્રાફ્ટ વર્કર જે છે, જે કુશળ કારીગરો છે, એ વિલેજ તરફ પાછા ફરશે. શેની મદદથી, ઓટોફેબ. કે એવું તો શું થશે તો જોઈએ આપણે. ઇફ માસ પ્રોડક્શન loses ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. ઇફ જો માસ પ્રોડક્શન મતલબ કે મોટી મોટી કંપનીઓ જે વિપુલ પ્રમાણની અંદર મોટા પાયા પર જે પ્રોડક્શન કરીએ છે, એમને ઇકોનોમિક મતલબ કે આર્થિક રીતે જે ગેરફાયદો થશે, મતલબ કે આર્થિક રીતે જે ફાયદો છે એ ગુમાવવો પડશે. હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરી વુડ બી ડિસઅપિયર. અને લોકો જ્યારે મોટી મોટી કંપનીઓની વસ્તુ લેવાનું પસંદ નહીં કરે અને જાતે પોતે બનાવી દેશે, તો એ વસ્તુ શું થશે, સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ બી ડિસઅપિયર. મતલબ કે મોટી મોટી કંપનીઓ શું થશે, દૂર થઈ જશે, અદૃશ્ય થઈ જશે. ડિસઅપિયર મતલબ કે અદૃશ્ય થઈ જશે. ધેર વિલ બી રિપ્લેસ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટી. અને એની જગ્યા કોણ લેશે, આ મોટી કંપનીઓ જતી રહેશે, તો એની જગ્યાએ કોણ લેશે, ધેર વિલ બી રિપ્લેસ મતલબ કે રિપ્લેસ બાય સ્મોલર, નાના કમ્યુનિટી બેઝ ફેસિલિટી. મતલબ કે કમ્યુનિટી બેઝ નાના જે ઉદ્યોગો જે છે, નાના જે કારીગરો છે, એવી મતલબ કે આ ટેકનોલોજી આવશે એટલે મોટી કંપનીઓ બંધ થશે અને તમારી શેરીની અંદર પણ આવી નાની દુકાનો હશે અને આવી નાના લોકો કારીગર હશે કે જે તમને આ વસ્તુ તમે જે ઈચ્છો છો એ પ્રમાણે વસ્તુ બનાવીને આપશે. શેમાં, ઓટોફેબ ટેકનોલોજીમાં. ત્રીજી લાઈન, there will be a continuous decline. there will be એવું શું બનશે કે continuous decline, સતત ડિક્લાઇન મતલબ કે પડી ભાગશે. ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ. હ્યુમન એફર્ટ્સ મતલબ કે માણસોના જે પ્રયત્નો છે, એફર્ટ જે પ્રયત્ન કરી રહ્યા છે, નીડેડ ટુ પ્રોડ્યુસ અ મટીરિયલ ગુડ. મતલબ કે કોઈ પણ વસ્તુને બનાવવા માટે માણસ જે સતત પ્રયત્નો કરી રહ્યો છે એ શું થશે ભાઈ, ઓછું થશે. શું થશે, ડાઉન થઈ જશે, કે હવે એ વસ્તુની જરૂર પડશે નહીં, એટલા બધા પ્રયત્નો કરવાની પણ જરૂર પડશે નહીં, અને ઓછા પ્રયત્નોથી સારી એ વસ્તુ જે માણસ ઈચ્છે છે એવું મળી રહેશે. Then the customer may be served by a local owner and operator of manufacturing shop. જો શું કહે અને શું થશે પછી પછી શું થશે, ધ કસ્ટમર મે બી સર્વ મતલબ કે જે સર્વિસ પૂરી પાડવામાં આવશે ગ્રાહકોને, એ કોના દ્વારા આવશે, બાય લોકલ ઓનર. મેં તમને કહ્યું નાની દુકાનો દ્વારા. એન્ડ મેન્યુફેક્ચરિંગ શોપ, કંપનીની લખી શું લખ્યું, શોપ લખ્યું કે મેન્યુફેક્ચરિંગ શોપની મદદથી, દુકાનની મદદથી, કે જે તમારી શેરીમાં હશે, તમારી પાડોશમાં પણ હોઈ શકે, કે જે તમને શું કરશે, તમને આ વસ્તુનો જે તમારી જે ઈચ્છા છે એ મુતાબિક વસ્તુ બનાવીને તમને પ્રોવાઈડ કરશે, તમને આપશે. Thus the factories will become decentralized. मतलब કે જે મોટી મોટી ફેક્ટરી છે શું ડિસેન્ટ્રલાઇઝ, મતલબ કે એમનું સેન્ટ્રલાઇઝ થશે. મતલબ કે એક મોટી કંપની આખા દેશ પર, આખી દુનિયા પર હુકુમત કરતી હોય અને આખા બધા દેશોને વસ્તુની પ્રોડક્ટ પહોંચાડતી હોય, એની જગ્યાએ શું થશે, જતી રહેશે, શું ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે. એન્ડ ધ નેચરલ ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, મતલબ કે જે જન્મના સાથે જ જે ગોડ ગિફ્ટેડ કારીગરો છે, વિલ બી બેક વિથ અ બેંગ. બેંગ મતલબ કે અવાજ થવો, પણ એ લોકો અવાજ સાથે થોડી આવે, પણ એ લોકો શું કુશળતાપૂર્વક, ખુશીથી, ઉત્સાહની સાથે શું થશે, આગળ આવશે. તો આ હતો નંબર 3 એડવાન્ટેજ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. હવે વાત કરીશું આપણે ધ 4th નંબર, ધ ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. તો ઓટોફેબની મદદથી મેડિકલ કક્ષાએ, મેડિકલ ક્ષેત્રે કઈ કઈ ટ્રીટમેન્ટો આવશે એની વાત કરી લે. પહેલી લાઈન જોઈએ કે સુન એટલે સુના નહીં, સાંભળો નહીં, સુન એટલે મતલબ કે આવશે ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક એટલે નાનું કરવું, મિનિમાઇઝ કરવું.
ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ, કે આ તકનીકની મદદથી દરેક વસ્તુ એટલી નાની થઈ એટલી સૂક્ષ્મ થશે, એટલા યંત્રો નહીં. આપણે નોર્મલ કે છોકરાઓને ઇન્જેક્શન, બધા છોકરો ઇન્જેક્શન જોઈને બી જાય, લોકોને ઓપરેશનની વાત કરીએ તો ઓપરેશનનું નામ સાંભળી લોકો બી જાય, પણ હવે એવું થશે નહીં. શું થશે? કેમ કે દરેક વસ્તુના યંત્રો જે ટૂલ્સ છે શું નાના થઈ જશે. હવે આનાથી શું ફાયદો થશે? જો then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. Molecule मतलब કે particles, એક કણ, બરાબર ને? ડ્રગનો જે કણ હોય એના જેટલા જે મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, મતલબ કે આપણા જે મેડિકલ દવાખાના જે સાધનો છે, જે ઓપરેશન કરવા માટે જરૂર પડે, કોઈ ટાંકા લેવા માટે જરૂર પડે, એટલા નાના થઈ જશે કે આપણને ખબર પણ પડશે અને દેખાશે. એટલા નાના, મતલબ કે ડ્રગ મોલેક્યુલ મતલબ કે કણ જેવા થઈ જશે. એમની સાઇઝ શેના માટે થઈ જશે? આ ઓટોફેબ ટેકનોલોજીની મદદથી. શું થશે? ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ. ઇટ વિલ બી મતલબ કે આ જે યંત્રો બનશે નાના, એ શું કરી શકશે? તો પોસિબલ, એનાથી શું શક્ય બનશે? ટુ રિકન્સ્ટ્રક્ટ એટલે ફરીથી બનાવી શકશે રેટિફાઈડ ટિશ્યુ. રેટિફાઈડ ટિશ્યુ મતલબ કે ટિશ્યુ એટલે કોષ, જે આપણા શરીરની અંદર જે કોષ હોય છે એ રેટિફાઈડ મતલબ કે જે નક્કામાં છે, સડી ગયેલા જે કોષ છે એને રિકન્સ્ટ્રક્ટ, પાછીથી કન્સ્ટ્રક્ટ કરી શકશે. ઇવન જોશું મતલબ કે ઇવન અને ઉપરાંત રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. મેચ્યોર ટિશ્યુ મતલબ કે એવા કોષો કે જે મેચ્યોર થઈ ગયા છે, કોઈ તો ફેરફાર થાય નહીં, પણ એવા ટિશ્યુ, એવા કોષોને પણ આ ટેકનોલોજી મદદથી, મતલબ કે આ ટેકનોલોજી મદદથી આવા જે ઇન્સ્ટ્રુમેન્ટ બનશે એની મદદથી રિવર્સલ મતલબ કે ફરીથી કહે, મતલબ કે તમે જુઓ તો કે જે ઘણા લોકો એમને કાશ્મીર પડી જતી હોય છે, ઉંમર થઈ ગયો, એ કોર્સ એમાં શું છે એ મેચ્યોર થઈ ગયો. તો આવા જે કોર્સ જે થઈ ગયા હોય છે એને રિવર્સલ મતલબ કે પાછું એક વ્યવસ્થિત ફાઇન કામ, આપણે યુવાનીની અંદર કેવી સ્કિન હોય વ્યવસ્થિત, એવી સ્કિન પાછી થઈ જશે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. હવે આ બધું શું થશે? તો છે ધ એક્સટેન્શન મતલબ કે વધશે ઓફ હ્યુમન લાઈફ, મતલબ કે માણસનું જીવન સ્પાન વિલ કન્ટિન્યુ મતલબ કે લાંબુ સમય સુધી એ જીવી શકશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. ઓલ્ડ પીપલ મતલબ જે ઘણા લોકો, જે વૃદ્ધ લોકો છે, જે એમનું જે હેલ્થ છે વિલ ઇમ્પ્રૂવ મતલબ કે વધારે સારું થશે. ઇટ ઇઝ લાઇક ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. શું કહે છે કે ઇટ ઇઝ લાઇક, કે આપણને ગમશે કે ધ પીપલ વિલ ગેઇન, પીપલ પ્રાપ્ત કરશે, મેળવશે, ગેઇન મતલબ કે મેળવવું, ધ એબિલિટી મતલબ કે તાકાત, ટુ પેનલેસલી, પેન થવું એટલે દર્દ થવું, પણ લેસલી મતલબ કે પેન, દર્દ વગર, રીડિઝાઇન ધેર બોડીઝ, પોતાની બોડીને પાછું રીડિઝાઇન, ફરીથી રીડિઝાઇન મતલબ કે સારું કરી શકશે. મતલબ કે યુવાન, ઘરડામાંથી યુવાન નથી પણ કહેવા મતલબ કે એવી શક્તિ, એવું પોતાનું સ્ટ્રક્ચર એવું બનાવી શકશે જે આપણને બધાને ગમશે, કે વૃદ્ધ થવાનું નોર્મલ બધાને ગમતું નથી. એટલા માટે આગળ વાત કરીએ જોનનો શું ફાયદો છે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. અને આ બધું જે થશે એની જે અસર જે છે સમાજ પર કેવી અલગ રીતે પડશે. ઇટ ઇઝ બિલીવ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ, થોડાક વર્ષો પછી સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી મતલબ કે જે પર્વતની ઉપર જે ટોચ પર જે લોકો રહે છે, જે સમાજ જે રહે છે એ કમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ મતલબ કે આત્મનિર્ભર. જે શબ્દ ચાલી રહ્યો છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર કહ્યું કે આત્મનિર્ભર બનો, તો આ ટેકનોલોજી જ્યારે આવશે તો ઊંચા પર્વતો પર રહેનારા જે સમાજ છે એ સેલ્ફ સફિશિયન્ટ બને, મતલબ કે જાતે વસ્તુ બનાવી દેશે. કે તમને ખબર કે ઊંચા પર્વતો પર જવું, નીચેની વસ્તુ લાવી, ઉપર લઈ જવી, આ એક અઘરું ટાસ્ક છે, પણ હવે એ લોકો શું કહે જાતે બધું વસ્તુ બનાવી શકશે. વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ મતલબ કે આ તકનીક, આ ફેબ્રિકેટર મતલબ જાતે બનાવી શકશે. એન્ડ સોલર પાવર જનરેટર, સોલર પાવર મતલબ કે સૂર્યની પ્રકાશથી એ લોકો જાતે આ વસ્તુ બનાવી શકશે. મતલબ કે સોલર પાવર જાતે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડશે નહીં, સોલર પાવરથી વસ્તુ જનરેટ કરી દેશે. નેક્સ્ટ પોઈન્ટ, એઝ ધ મોડલ ઓફ ઓટોફેબ એડવાન્સ, જે રીતે આ ઓટોફેબ ટેકનોલોજી વધારે આગળ વધશે, વધારે એનો વિકાસ થશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. મતલબ કે જે રો મટીરિયલ છે એની જરૂર પડશે નહીં. મતલબ કે જે વસ્તુથી આ ઓટોફેબ ટેકનોલોજી વસ્તુ બનેલી છે એનું પાછું મિશ્રણ કરીને નવી વસ્તુનું સર્જન થઈ જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન, સોફિસ્ટિકેટેડ મતલબ કે વધુ આગળ પડતા મશીન, જે સોફિસ્ટિકેટેડની વાત કરીએ, will be capable of rearranging molecular structure to generate any object from them. શું કહે છે કે જે સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન જે છે
એ શું કરશે, એટલા કેપેબલ થશે, એટલા સક્ષમ થશે કે રીઅરેન્જિંગ મોલિક્યુલર, રીઅરેન્જિંગ મતલબ કે આ મોલિક્યુલર મતલબ કે પાર્ટિકલ્સને, ડસ્ટને એ લોકો પોતાને જે વસ્તુ જોઈએ છે એ વસ્તુમાં શું કરશે, ફેરવી શકશે, કોઈ પણ ઓબ્જેક્ટમાંથી બીજો ઓબ્જેક્ટ બનાવી શકશે, એટલા એ સક્ષમ થઈ જશે. પણ એવી વસ્તુ છે કે જે વસ્તુ, જે પ્રોડક્ટ ઓલરેડી ઓટોફેબથી બનેલી છે, એ કન્ડિશન છે. પ્લાસ્ટિક મિલ, સપોઝ એક એક્ઝામ્પલ આપે છે કે પ્લાસ્ટિક મિલ જગ, મતલબ કે જેની એવો જગ કે જેની અંદર દૂધ ભરતા હોય એનો પ્લાસ્ટિકનો જગ. એન્ડ લાસ્ટ નાઇટ પંચર ટ્યુબ, કાર ટ્યુબ, મતલબ કે ગઈ રાત્રે જે કોઈ પંચરની જે કાર જે છે એની જે ટ્યુબ જે છે પંચર થયેલી છે, could be molecularly rearranged to get a new table lamp. મતલબ કે જગ અને જે પંચર વાળી કારની ટ્યુબ છે એ બંનેને અંદર નાખી દઈએ અને જે રીઅરેન્જ કરીએ તો આપણે એમાંથી શું બનાવી શકીએ છીએ, તો ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, મતલબ કે ટેબલ પર મૂકવા માટેનો લેમ્પ પણ આપણે એને બનાવી શકીએ છીએ. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ આ ચેપ્ટરનો. highly improved AutoFab technology will perhaps be able to meet all other material desire. હવે વાત એવી કરે છે કે હાઈલી ઇમ્પ્રૂવ મતલબ કે એક ઉચ્ચ કક્ષાની જેમાં સુધારો આવી ગયો છે ઓટોફેબ ટેકનોલોજીની અંદર, એ એટલી બધી આગળ વધી ગયા છે કે જે આપણી જે મટીરિયલિસ્ટિક ભૂખ છે, ડિઝાયર મતલબ કે જે ઈચ્છાઓ છે એને પર તે પહોંચી વળશે. ધ ફ્રીડમ resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આ એક સ્વતંત્રતા જે આપણે મળી છે કે આપણે જે વસ્તુ જોઈએ એ વસ્તુ બનાવી શકીએ, તો એનાથી એક સુવર્ણ યુગ આવશે. શેનો સુવર્ણ યુગ આવશે? ગોલ્ડન એજ. શેના માટે આવશે? કે આર્ટ, કલાકારીગરીમાં, મ્યુઝિકની અંદર, અને સાયન્ટિફિક ડિસ્કવરી મતલબ કે આપણે જે સાયન્સની અંદર આપણે વાત કરી રહ્યા છે એની અંદર એક વધારે એક સુવર્ણ યુગ આવશે. શેના મદદથી? ઓટોફેબ ટેકનોલોજી મદદથી. બટ ધ ઓપન ક્વેશ્ચન, પણ એક સવાલ ઊભો થાય છે. શું સવાલ ઊભો થાય છે? કે ઇઝ વેધર પીપલ વોન્ટ સચ અ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇટ. શું ખરેખર આપણને આ વસ્તુ જોઈએ છે, આવી સ્વતંત્રતા જોઈએ છે? શું આપણે આ સ્વતંત્રતાને ખરેખર આનંદ માણવા માગીએ છીએ, ઉજવવા માગીએ છીએ, એમાં જીવવા માગીએ છીએ? શા માટે કહ્યું? ઇન લાઈફ, જીવનમાં, ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ the greatest satisfaction comes not from getting what one want. જીવનની અંદર શું કહે છે કે જે ગ્રેટેસ્ટ જે ચેલેન્જીસ છે, મતલબ કે કોઈ વસ્તુ આપણે ઈચ્છતા હોય એ વસ્તુ મળી જાય તો આપણે સંતોષ મળીએ, એમાં છે કે આપણે એના માટે હંમેશા પ્રયત્ન કરતા રહેવું, એમાં છે. મતલબ કે નોર્મલ લોકોને રિઝલ્ટમાં ઇન્ટરેસ્ટ હોય, પ્રોસેસમાં કોઈ ઇન્ટરેસ્ટ રહેતો નથી, પણ એકચ્યુઅલી શું કહે કે મજા શેમાં છે? પ્રોસેસમાં છે કે રિઝલ્ટમાં છે, એની વાત કરી છે. Last second line, the greatest challenge is facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. શું કહે છે છેલ્લે? the greatest challenge facing humanity, માણસ માટે એવી એક ખતરનાક એમ કે એવી ચેલેન્જ આવશે કે જેની અંદર જેમ જેમ આ યુગ આગળ આવશે, ઓટોફેબ ટેકનોલોજીનો યુગ આગળ આવશે, તો એની અંદરથી એવું કહેવામાં આવે છે કે દરેક વસ્તુનો સારો ઉપયોગ કરવો જોઈએ. લોકોએ દરેક વસ્તુનો કેવો વ્યવસ્થિત ઉપયોગ કરવો કે જેથી કરીને આપણે માણસોનું, હ્યુમન બીંગનું કલ્યાણ કરી શકીએ, જેથી વધારે સારા પાસા ઉજવે, કે એનાથી કોઈ ખોટો ઉપયોગ થવો જોઈએ નહીં. જેથી આપણે કહ્યું કે ન્યુક્લિયર પરમાણુનો શોધ થઈ અને અમેરિકાએ સીધું પરમાણુ બોમ્બ બનાવી દીધો, ન્યુક્લિયર વેપન બનાવી દીધો અને જાપાન પર ફેંકી દીધો, તો એને શું કે ડ્રોબેક કહેવાય, ખોટી વસ્તુ કહેવાય કે માનવ જાતનું કલ્યાણ થવા બદલે શું થયું? એ ખોટી વસ્તુ થઈ, માનવ જાતનો વિનાશ થઈ ગયો. પણ આ ટેકનોલોજીમાંથી આપણે જો વ્યવસ્થિત ઉપયોગ કરીએ અને એક એવી નીતિ રાખીએ કે આનાથી માનવ જીવનનું કલ્યાણ થાય, તો આપણે એને વધારે સારી રીતે એન્જોય કરી શકીશું, આવી ફ્રીડમને આપણે આગળ વધી શકીશું. તો આ હતો આપણો ચેપ્ટર નંબર 2, યુનિટ નંબર 2 નું રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી, જેને આપણે ઓવરવ્યૂ પણ જોયું અને આનું આપણે લાઈન બાય લાઈન પણ સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, કોઈને પણ આના લગતો કોઈ પણ પ્રશ્ન હોય તમે મને જણાવી શકો છો. આપણે બેશક એનો તમને યાદ તમને એનું જે તમારું જે ક્વેરી જે છે, જે પ્રશ્ન જે છે એનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું રીડ 2 જોઈશું.